નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વિદ્યા ક્લાસ યુટ્યુબ ચેનલ. તમે અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ ને? ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું લેટ્સ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ. ચાલો અંગ્રેજી વાર્તા શીખીએ. ભાગ 4. મિત્રો, આ પહેલાં આપણે એ ઈ આઈ સ્વરવાળા સ્પેલિંગોનો ઉચ્ચાર એટલે કે સ્વર વપરાયો હોય તેવા સ્પેલિંગો કેવી રીતે વાંચન થઈ શકે તે જોયું હતું. હવે આપણે આગળ જોઈશું ઓ સ્વરવાળા સ્પેલિંગોના ઉચ્ચાર કેવી રીતે કરવો એટલે કે ઓ સ્વરનો ઉચ્ચાર. મિત્રો, સૌથી પહેલાં આપણે આ મુદ્દો જોઈશું, જેમાં વિવિધ મૂળાક્ષરો સાથે ઓ સ્વર આવે ત્યારે તેનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે જોઈશું. ત્યાર પછી આપણે કેટલાક ઓ સ્વરવાળા સ્પેલિંગના ઉચ્ચાર જોઈશું. માફ કરશો મિત્રો, અહીંયા ઈ લખાઈ ગયું છે, તમે ઓ સમજશો. કેટલાક સ્પેલિંગો લખ્યા છે તેના આપણે ઉચ્ચાર સમજીશું અને ત્યાર પછી પુનરાવર્તનના ભાગ સ્વરૂપે આપણે એ ઈ આઈ અને ઓ ઉચ્ચાર વચ્ચેનો ભેદ દર્શાવતા અથવા એ ઈ આઈ ઓ સ્વરનો ઉપયોગ થયો હોય તેવા સ્પેલિંગોના ઉચ્ચારો જોઈશું. ચાલો તો મિત્રો, આજે આપણે ઓ સ્વરવાળા સ્પેલિંગોના ઉચ્ચારોનો અભ્યાસ કરીશું. મિત્રો, આપ અગાઉ પણ ભણી ગયા છો અને આજે ફરીથી હું કહું છું કે ઓ સ્વર જ્યાં આવે ત્યાં તેનો ઉચ્ચાર ઓ જ થાય છે. મિત્રો, યાદ રાખવામાં સૌથી સરળ આ ઓ સ્વર જ છે. મિત્રો, જ્યારે ઓ વિવિધ મૂળાક્ષરો વચ્ચે સાથે આવે ત્યારે આપણે ઉચ્ચાર કેવી રીતે કરવો એ થોડો અભ્યાસ કરી લઈએ. જેમ કે બી, તો બી મૂળાક્ષર સાથે ઓ આવે ત્યારે તેનો ઉચ્ચાર કેવી રીતે કરવો? તો બીનો બ, ઓનો ઓ, એટલે બી ઓ બરાબર બો. બરાબર ને મિત્રો? ચાલો આગળ. સી, હા, તમે સીનો ઉચ્ચાર શું કરશો? હા, શું કરશો? ક. કેમ? કારણ કે સી પછી ઈ આઈ કે વાય આવે તો જ આપણે તેનો ઉચ્ચાર બદલીએ છીએ. સાચું ને મિત્રો? ચાલો તો આપણે અહીં સીનો ઉચ્ચાર કરીશું ક અને તેની સાથે આવ્યું છે ઓ, એટલે ઓનો ઓ ઉચ્ચાર થશે, એટલે કે સી ઓ બરાબર કો. ત્યાર પછી ડી સાથે ઓ આવ્યો છે, તો ડીનો ડ, ઓનો ઓ, એટલે કે ડી ઓ એટલે ડો. એફ ઓ, તો એફનો ફ, ઓનો ઓ. જી ઓ, તો જીનો ઘ, ઓનો ઓ, એટલે જીઓ એટલે ગો. એચ ઓ, તો એચનો હ, ઓનો ઓ, એટલે કે એચ ઓ, તો હો. જેનો જ, ઓનો ઓ, એટલે જો. મિત્રો, ત્યાર પછી છે કેનો ક, ઓનો ઓ, કે ઓ, એટલે કે જેનો ઉચ્ચાર થાય છે કો. ત્યાર પછી એલ, એટલે એલનો લ, ઓનો ઓ, એલ ઓ એટલે લો. ઝેડનો ઝ, ઓનો ઓ, ઝેડ ઓ એટલે ઝો. એવી જ રીતે એમઓનો હવે તમે ડાયરેક્ટ કહી શકશો મો, એનોનો નો, પીઓનો પો, આરઓનો રો, એસઓનો સો. ત્યાર પછી ટીઓનો ટો, વીઓનો વો, ડબલ્યુઓનો વો, એક્સઓનો ક્ષો અને વાયઓનો યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કેટલાક ઓ સ્વરવાળા સ્પેલિંગના ઉચ્ચાર. મિત્રો, અહીં મેં અગાઉ કહ્યું હતું તેમ આપણે શું કરવું પડશે? જ્યાં સુધી સ્વર આવે ત્યાં સુધીના સ્પેલિંગનો પહેલાં ઉચ્ચાર કરવો
પડશે. એટલે ઓ સ્વર આવ્યો તો ત્યાં હું રોકાઈ જઈશ અને ત્યાં સુધીના સ્પેલિંગનો ટુકડો કરી અને હું એનું વાંચન કરીશ. એમનો મ, ઓનો ઓ, મો, પીનો પ, MOP મોપ. એવી જ રીતે સીઓનો કો, ડીનો ડ કોડ, ટીઓનો ટો, પીનો પ, TOP ટોપ, WO એનો થાય છે વો, એનનો ન, WON વોન. ત્યાર પછી PO તો પીનો પ, ઓનો ઓ, ટીનો ટ, પોટ, POT પોટ. ત્યાર પછી મિત્રો RO તો RO નો થશે રો, પીનો પ. અંતિમ ઈનો ઉચ્ચાર કરવાનો નથી. દરેક જગ્યાએ સ્પેલિંગના અંતે આવતા ઈનો આપણે ઉચ્ચાર કરીશું નહીં મિત્રો. એટલે RO એટલે રો, PE એટલે પ, રોપ, ROPE રોપ. એવી જ રીતે FO તો ફો, જીનો ગ, FOG ફોગ. HO હો, HO એટલે હો, પીનો પ, HOP એટલે હોપ. ત્યાર પછી JO જો, KE અગાઉ કહ્યું હતું તેમ છેલ્લું ઈ આવે તેનો ઉચ્ચાર કરવાનો નથી. એટલે JO નો જો, કે નું ક, JOKE જોક. ત્યાર પછી અહીંયા કેટલાક મિત્રો બીજા સ્પેલિંગો પણ આપ્યા છે, જેનો CO કો, NE નો ન. જો અહીંયા પણ ઈનો ઉચ્ચાર કરવાનો નથી. મેં અગાઉ કહ્યું તેમ તમારા મહાવરા માટે થોડા સ્પેલિંગો એવા મૂક્યા છે. ત્યાર પછી મિત્રો NO નો નો, ટીનો ટ નોટ, NO નો નો, બીનો બ, NOB નોબ, DO નો ડો, જીનો ગ, DOG ડોગ, GOT બોલો હા સરસ, GOT ગોટ, BO બો, ડબલ S બોસ, BOSS બોસ, LOT LO નો લો, ટીનો ટ લોટ, SO સો, NO નો. વિદ્યાર્થી મિત્રો તમને ખબર તો પડી જ ગઈ હશે. હવે તમે આવા સ્પેલિંગોના ઉચ્ચાર તમે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પુનરાવર્તનના સ્વરૂપે A, E, I અને O સ્વરવાળા સ્પેલિંગોનો ઉચ્ચાર આપણે પુનરાવર્તન રૂપે કરીશું. સરસ, ચાલો તમે જાતે પણ અહીંયા વિચારી શકશો. PAN હા એનો ઉચ્ચાર શું કરશો? એ એટલે PA એટલે પે, એનનો ન. અહીંયા છે O તો GO તો ગો, ટીનો ટ, LAG લેગ, HET સરસ, હેટ, WIN વિન, MOP મોપ, BELL હા એનો ઉચ્ચાર આપણે એ કરીએ છીએ એટલે BELL બેલ, SAT સેટ, PEN હા એનો ઉચ્ચાર એ એટલે PEN પેન, ROD રોડ, LEG લેગ સોરી હા, POT પોટ, BEN બેન, FOG ફોગ, REM રેમ, SET સેટ. વિદ્યાર્થી મિત્રો બે સ્પેલિંગો અહીંયા છેલ્લે તમારા હોમવર્ક માટે. હા પણ ઘરેથી નથી કરવાનું, સ્ક્રીન ચાલુ છે ને, જાતે પ્રયત્ન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને અમારા વિડીયો ગમતા હશે. મિત્રો અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ આપના વિડીયો માટે ખૂબ મહેનત કરી રહી છે. તમે બધા સહકાર આપો છો એ બદલ ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યા હો તો અચૂકથી
હમણાં જ સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો વિડીયોને પહોંચાડવા માટે શેર અવશ્ય કરશો. જય હિન્દ, જય ભારત. આવજો. ફરી મળીશું.